जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। ધોરણ 11 માં આપણે હવે પ્રવેશ મેળવી ચૂક્યા છીએ। આપણે પહેલા લેક્ચરમાં હિસાબી પદ્ધતિ અને તેનો અર્થ અને કેટલાક પારિભાષિક શબ્દો જોયા હતા, પ્રસ્તાવના જોઈ હતી અને પેપર શેલ સમજી હતી, બરાબર। હવે આજે આપણે આગળ જઈ રહ્યા છીએ। આજે આપણે નેક્સ્ટ શબ્દ જે છે જવાબદારી એ લઈશું। સૌથી પહેલા જવાબદારી એટલે શું? તો જવાબદારી તમને સમજાવું એ પહેલા એક ઉદાહરણ આપીશ। જવાબદારી એટલે તમને જો મારે આટલી જવાબદારી છે, આપણે કહીએ પપ્પા આપણને કહેતા છે કે ભાઈ તું તારી જવાબદારી તો જાતે લે, પણ અહીંયા આપણે ધંધાની ભાષામાં, એકાઉન્ટની ભાષામાં જવાબદારી એટલે શું? તો જવાબદારી એટલે ધંધાએ ઉછીના લીધેલા માલ કે મિલકત ની ચૂકવવા પાત્ર થતી રકમ અથવા કોઈકના પાસેથી લીધેલા ઉછીના નાણાં પરત કરવા પાત્ર રકમ એટલે જવાબદારી। ફરીથી બોલું છું, ડોન્ટ વરી, તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો, વાંચશો એટલે આવડી જશે। જવાબદારી એટલે શું? તો સૌથી પહેલા ધંધા દ્વારા ઉછીનો લીધેલ માલ કે મિલકત ની ચૂકવવા પાત્ર રકમ। ઉછીના લીધેલ માલ મિલકતની ચૂકવવા પાત્ર રકમ। ફોર એક્ઝામ્પલ, આપણે કોઈકની પાસેથી કરિયાણાની દુકાન છે, આપણે 1 મહિનાનો કરિયાણો લાવતા હોઈએ, બરાબર, ઉધારમાં લીધું આપણે અને દર મહિને શું કરીએ, આપણે એને પૈસા આપી દઈએ, રૂપિયા આપી દઈએ, એવું કરીએ છીએ ને। તો ઉધાર લીધેલ માલ કે મિલકત એની ચૂકવવા પાત્ર થતી રકમ, અત્યારે આપણે ઉધારમાં લીધું પણ ભવિષ્યમાં આપણે એને રૂપિયા ચૂકવવાના છે, તો એ રકમને શું કહેવાય? જવાબદારી। અથવા કોઈકના પાસેથી ઉછીના નાણાં લીધા હોય, ઉછીના નાણાંની પરત કરવા પાત્ર રકમ। ધારો કે આપણો મિત્ર છે, એની પાસેથી આપણે 10 લાખ રૂપિયા ઉછીના લઈ લીધા કે ભાઈ મને 10 લાખ રૂપિયાની જરૂર છે, તો એ શું કરશે? આપણે 10 લાખ રૂપિયા આપી તો દેશે, પણ આપણે એને ભવિષ્યમાં પાછા તો આપવા પડે ને, કોઈ ગયા ખાતર તો આપશે ને કે ભાઈ હું ભૂલી જાઉં તારા રૂપિયા નહીં, ભવિષ્યમાં આપણે એને રૂપિયા આપવા પડશે, તો એને કહેવાશે ઉછીના નાણાંની પરત કરવા પાત્ર રકમ, બરાબર। તો ઉદાહરણ તરીકે રૂપિયા 50,000 નો માલ રામભાઈ પાસેથી ખરીદ્યો, તો આપણે શું થશે? 50,000 રૂપિયા રામભાઈને ચૂકવવા પડશે, પડી ખબર? તો આને કહેવાશે જવાબદારી। અને બીજું ઉદાહરણ લઈએ કે રૂપિયા 10,000 ની બેંક લોન લીધી, તો બેંકમાંથી જે આપણે 10,000 રૂપિયાની લોન લીધી એ શું કહેવાશે? ઉછીના નાણાં। બેંકમાંથી આપણે ઉછીના લીધા, અથવા આપણે કહીએ મિત્ર પાસેથી લીધેલી લોન, બરાબર, અથવા આપણે કહીએ ડિબેન્ચર, કોઈ પણ દેવું, તો એને આપણે કહીશું જવાબદારી। ક્લિયર? એટલે જવાબદારીનું બીજું નામ શું? દેવું। ક્લિયર? કઈ ડાઉટ નથી? હવે એની અંદર પ્રકાર બે પડે છે, એક સંબંધના આધારે અને સમયના આધારે। સંબંધમાં છે આંતરિક અને બાહ્ય, અને સમયમાં છે ચાલુ અને બિનચાલુ। તો એ હવે આપણે જોઈએ સંબંધ અને આંતરિક અને બાહ્ય। એમાં આપણે ઘરનું ઉદાહરણ જોઈએ કે ધારો કે આપણે ઘરમાં મમ્મી પપ્પા હોય, તો એ શું કહેવાય? આપણે ઘરના કહેવાય, એટલે કે આંતરિક। અને આપણા કોઈ મિત્ર હોય, સગા સંબંધી બીજા કોઈ હોય, તો એ કેવા કહેવાય? બહારના કહેવાય, ઘરની બહારના વ્યક્તિ, તો એને કહેવાય બાહ્ય। તો આપણે એને ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા આંતરિક જવાબદારી। તો સૌથી પહેલા તો આપણે રૂપિયાની જરૂર હોય તો આપણે શું કરીશું? મમ્મી પપ્પા પાસે માંગીશું, પણ મમ્મી પપ્પા કમાય છે, એ કોની પાસે માંગશે? તો ધારો કે ભાઈ પાસે કે કાકા પાસે, મામા પાસે, કોઈ પણ પાસે માંગે, તો એ શું કહેવાય છે? ઘરમાં, એટલે કે આંતરિક જવાબદારી। તો ધંધામાં કોણ આંતરિક વ્યક્તિ કહેવાય?
તો આપણે આગળ જોયું હતું એક ધંધાનો માલિક અને ધંધો પોતે એ બંને અલગ વ્યક્તિ છે. ધંધાનો માલિક એ કુદરતી વ્યક્તિ છે આપણી જેમ જ હાવભાવ સાથે, અને ધંધો એ ઓન પેપર વ્યક્તિ છે એટલે કે કૃત્રિમ વ્યક્તિ. ધંધો કેવી વ્યક્તિ કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. ધારો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો એ કેવી વ્યક્તિ કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. બરાબર? એ શું છે? બિઝનેસ છે, ધંધો છે, બેન્કિંગ છે, એટલે એ કહેવાશે કૃત્રિમ વ્યક્તિ. તો ધંધાનો માલિક અને ધંધો એ બંને કેવા છે? અલગ વ્યક્તિ છે. બે વ્યક્તિ અલગ અલગ. આપણે જ્યારે એકાઉન્ટ લખીએ તો આપણે ધંધો છીએ, એ રીતે આપણે જવાબદારીની વ્યાખ્યા બનાવી હોય તો શું થાય? આપણે કોઈ પણ દાખલા ગણીશું કે થિયરી ભણીશું, એમાં ધંધો આપણે છીએ એ રીતે આપણે વિચારવાનું. તો આપણે ધંધો છીએ તો આપણે ધંધાના માલિક પાસેથી ઉછીના નાણાં લીધા હોય તો આપણે ધંધાના માલિકને જે ચૂકવવાની રકમ થતી હોય એને શું કહેવાય? આંતરિક જવાબદારી. હવે ધંધાનો માલિક ધંધાને શું આપે છે? તો આપણે સૌથી પહેલા લેક્ચરમાં આપણે ત્રીજી વ્યાખ્યા જોઈ હતી, મૂડી. તો મૂડી જે છે એ ધંધા માટે શું કહેવાશે? આંતરિક જવાબદારી. ક્લિયર? ધંધાનો માલિક ધંધાને જે મૂડી આપે એ ધંધાના માલિક પ્રત્યેનું ચૂકવવા પાત્ર રકમ. બરાબર? એટલે આંતરિક જવાબદારીની વ્યાખ્યા શું થાય? ધંધા દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ. કોને? તો ધંધાના માલિકને ચૂકવવા પાત્ર થતી રકમ એટલે આંતરિક જવાબદારી કહેવાય. પડી ખબર બધાને? અને ઉદાહરણ તરીકે મૂડી. ક્લિયર? હવે નેક્સ્ટ બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારી એટલે કે જે ઘરના ના હોય. હવે આપણે મિત્ર પાસેથી લોન લીધી, કોઈ સગાવાલા પાસેથી લોન લીધી, રૂપિયા લીધા ઉછીના, તો એને શું કહેવાશે? બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારી એટલે ધંધાની બહારના કોઈ વ્યક્તિ પાસેથી લીધેલા ઉછીના નાણાં કે એમની પાસેથી ઉછીનો લીધેલો માલ કે મિલકત કે જેની રકમ ભવિષ્યમાં આપણે ચૂકવવાની થાય છે તે. બરાબર? અને આમાં એક ખાસ શબ્દ લખવાનો છે, ત્રાહિત પક્ષ. આપણે જે બોલીએ છીએ ને કે બહારનો વ્યક્તિ એને કહેવાય ત્રાહિત પક્ષ. તો વ્યાખ્યા શું થશે બાહ્ય જવાબદારીની? કે ધંધા દ્વારા ધંધાની બહારની કોઈ પણ વ્યક્તિ એટલે કે ત્રાહિત પક્ષને ચૂકવવા પાત્ર થતી રકમ એટલે બાહ્ય જવાબદારી. હવે એ ચૂકવવા પાત્ર રકમ કેવી થતી હશે? તો ઉછીનો માલ લીધો હશે, મિલકત ખરીદી હશે, ઉછીના નાણાં લીધા હશે. તો આ જે બધા વ્યવહારો છે એ ત્રાહિત પક્ષ પાસે કર્યા હશે, તો એને કહેવાય બાહ્ય જવાબદારી. ટૂંકમાં મૂડી સિવાય બહારના વ્યક્તિ સાથે જે વ્યવહારો કર્યા હોય એ જવાબદારીને કહેવાશે ત્રાહિત પક્ષની એટલે કે બાહ્ય જવાબદારી. ઉદાહરણ તરીકે ધારો કે રમણભાઈ પાસેથી રૂપિયા 50,000 ઉછીના લીધા, તો રમણભાઈને આપણે શું 50,000 રૂપિયા ચૂકવવા પડશે? તો કે હા, ભવિષ્યમાં ગમે ત્યારે. તો રમણભાઈ આપણા ધંધાની વ્યક્તિ તો નથી, ધંધાના માલિક નથી. તો આપણે રમણભાઈને જે 50,000 રૂપિયા ચૂકવવાના થશે એ શું કહેવાશે? બાહ્ય જવાબદારી, ત્રાહિત પક્ષની જવાબદારી. ક્લિયર બધાને? હવે આ જે જવાબદારી છે એ ક્યાં સુધી જવાબદારી કહેવાય? તો આપણે જ્યાં સુધી એ રકમ ચૂકવી ના દઈએ ત્યાં સુધી. બરાબર? હવે આપણે આ રકમ 50,000 રૂપિયા ચૂકવી દીધા તો આપણી જવાબદારી પૂરી. ક્લિયર? તો જ્યાં સુધી આ રકમ આપણે ચૂકવી નથી દેતા એટલા સમય સુધી આપણા માટે જવાબદારી કહેવાશે. ક્લિયર? કઈ ડાઉટ નથી? હવે આપણે આનાથી ઊંધું એટલે કે આનાથી વિપરીત જોઈએ સમયના આધારે. એક પ્રકાર આપણે જોયો આંતરિક જવાબદારી, હવે બીજો પ્રકાર આપણે જોઈએ છીએ સમયના આધારે. ચાલો, રેડી? નેક્સ્ટ
સમયના આધારે એટલે આમાં ફિક્સ ટાઈમ પીરિયડ હશે. કેવો ટાઈમ પીરિયડ? તો સૌથી પહેલા આપણે જોઈએ ચાલુ જવાબદારી માટે. તો ચાલુ જવાબદારી એટલે શું? તો ધ્યાનથી સાંભળજો. જે જવાબદારી ધંધામાં 1 વર્ષ કે એનાથી ઓછા સમય માટેની હોય, એટલે કે જે જવાબદારી 1 વર્ષની અંદર ચૂકવી દેવામાં આવે તો તે જવાબદારીને ચાલુ જવાબદારી કહે છે. પડી ખબર? મેન શબ્દ શું આવ્યો ચાલુ જવાબદારીમાં? તો કે 1 વર્ષ માટે હોય. જે જવાબદારી 1 વર્ષની અંદર ચૂકવી દેવાની હોય, તો જવાબદારીની રકમ 1 વર્ષની અંદર ચૂકવી દેવામાં આવે તો તે જવાબદારી ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. અને આનું બીજું નામ છે ટૂંકા ગાળાની જવાબદારી. બરાબર? ટૂંકા ગાળાની એટલે કે 1 વર્ષથી ઓછા સમયની. તો આનું આપણે ઉદાહરણ જોઈએ. રૂપિયા 5000 નો માલ સુરેશભાઈ પાસેથી ખરીદ્યો. બરાબર? તો હવે સુરેશભાઈના પાસેથી આપણે ઉધારમાં માલ લીધો છે. કેટલાનો? તો 5000 રૂપિયાનો. તો આપણે 5000 રૂપિયા સુરેશભાઈ ચૂકવવા પડશે. હવે 1 વર્ષથી ઓછા સમયમાં ચૂકવી દઈશું, કારણ કે 5000 રૂપિયા આપણે 1 વર્ષથી વધારે સમય માટે રાખી ના શકીએ. નકર શું કરે સુરેશભાઈ? રોજ ઉઘરાણી માટે આવે, ફોન કરે, રૂબરૂ આવે. બરાબર? એટલે 1 વર્ષની અંદર આપણે ચૂકવી દઈશું. તો એને શું કહેવાય? ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જવાબદારી. ક્લિયર? હવે નેક્સ્ટ આના ઉપરથી તમને ખબર પડી જશે બિન ચાલુ જવાબદારી. બોલો, બિન ચાલુ જવાબદારી એટલે આનાથી વધુ એટલે જે જવાબદારી 1 વર્ષથી વધારે સમય માટે હોય એને કહેવાય બિન ચાલુ જવાબદારી. એટલે કે જે જવાબદારીની ચૂકવણી 1 વર્ષ પછી કરવામાં આવતી હોય તેને કહેવાય બિન ચાલુ જવાબદારી. હવે એ કેવી જવાબદારી છે? 1 વર્ષથી વધારે સમય માટે. દાખલા તરીકે બેંક લોન. બેંકમાંથી આપણે લોન લીધી તો 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, તો એટલા સમય માટે લઈએ. 2 મહિના માટે લઈએ? ના લઈએ. તો એને કહેવાશે બિન ચાલુ જવાબદારી, કે જેની ચૂકવણી આપણે 1 વર્ષથી વધારે સમય પછી કરવાની છે. પછી બીજું ઉદાહરણ છે ડિબેન્ચર. ડિબેન્ચર એ પણ આપણું દેવું છે કે જે આપણે 5 વર્ષ કે 2 વર્ષ, 3 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ સુધી આપણે રાખીએ છીએ. ડિબેન્ચર એટલે ઉછીના નાણાં. બરાબર? તો એ કહેવાશે બિન ચાલુ જવાબદારી. ક્લિયર? ફરીથી ચાલુ જવાબદારી એટલે 1 વર્ષથી ઓછા સમયની અંદર ચૂકવી દેવામાં આવે, અને બિન ચાલુ જવાબદારી એટલે 1 વર્ષથી વધારે સમય માટે હોય કે 1 વર્ષ પછી એની ચૂકવણી કરવાની છે, તો એને કહેવાય બિન ચાલુ જવાબદારી. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જોઈએ મિલકતો. તો સૌથી પહેલા મિલકતો એટલે શું? મિલકત એટલે આપણે સાદી ભાષામાં સમજવું હોય ને તો કે પ્રોપર્ટી. આપણી પાસે જે પ્રોપર્ટી છે એને કહેવાય મિલકત. ધારો કે આપણી પાસે મકાન છે, જમીન છે, વાહનો છે, તો એ આપણા માટે શું કહેવાય? મિલકતો. પણ એકાઉન્ટમાં આપણે હિસાબી ભાષામાં એકાઉન્ટમાં કઈ રીતે સમજીશું મિલકત એટલે શું? તો મિલકતો એટલે ધ્યાન રાખજો, એના મેઇન જે શબ્દો છે હું લખતો જઉં છું અહીંયા, ધ્યાનથી સાંભળજો. મિલકતો એટલે એવા આર્થિક સાધનો કે જે માલિકે ધારણ કર્યા હોય. કોણે? ધંધાના માલિકે. અને એમાંથી કોઈક આર્થિક લાભ થવાનો હોય
જેમાંથી આર્થિક લાભ થવાનો હોય તેવી અપેક્ષા સાથે જે આપણે મિલકતો જે આપણે વસ્તુઓ વસાવીએ છીએ એને કહેવાય મિલકત. ક્લિયર? સૌથી પહેલા કયો શબ્દ જોયો આપણે? આર્થિક સાધનો. આર્થિક એટલે કે જેને આપણે રૂપિયામાં માપી શકીએ, નાણાંમાં માપી શકીએ તેને આર્થિક સાધનો કહેવાય. જેને આપણે નાણાંમાં ન માપી શકીએ એને તો આપણે હિસાબમાં લેતા જ નથી, એકાઉન્ટમાં લેતા જ નથી. બરાબર? પછી કે જે ધંધાના માલિકે ધારણ કરેલ હોય. હવે આપણા બાજુમાં કોઈકની મર્સિડીઝ આવી હોય તો આપણી કહેવાય મર્સિડીઝ? ના કહેવાય. તો એવી રીતે આપણા ધંધાના માલિકની જે મિલકતો હોય, જે માલિકે ધારણ કરેલ હોય એને જ આપણી મિલકતો કહેવાય. બરાબર? અને એવી અપેક્ષા હોય, કેવી? તો જેનાથી ધંધાને આર્થિક લાભ થાય. હવે આપણે પ્રોપર્ટી વસાઈ તો આપણે પ્રોપર્ટી શું કરીશું? મૂકી રાખીશું? ના, એનો કંઈક ઉપયોગ કરીશું. એ ઉપયોગથી આપણે શું કરીશું? આવક ઊભી કરીશું, એટલે કે આર્થિક લાભ. આર્થિક લાભ એટલે આપણે આવક ઊભી કરીશું, તો એને કહેવાય મિલકતો. ક્લિયર? પડી ખબર બધાને? ફરીથી એકવાર, મિલકતો એટલે એવા આર્થિક સાધનો કે જે ધંધાના માલિકે ધારણ કરેલ હોય અને જેનાથી ધંધાને આર્થિક લાભ થવાનો છે ત્યારે ભવિષ્યમાં એવી અપેક્ષા હોય તો તેને મિલકતો કહે છે. ક્લિયર બધાને? ઉદાહરણ તરીકે જમીન, મકાન, ફર્નિચર, મશીનરી, યંત્રો વગેરે આવી ઘણી બધી મિલકતો છે, આપણને ખબર જ છે. હવે ધારો કે આપણે યંત્ર લીધું ફેક્ટરીમાં તો આપણે મૂકી રાખીશું યંત્ર? ના, એ યંત્રથી આપણે ઉત્પાદન કરીશું. ધારો કે આ પેન છે, આપણે હાથથી બનાવી શકીએ? ના બનાવી શકીએ. તો એના માટે યંત્રો જોઈએ, મશીનરી જોઈએ. તો એ યંત્રથી આપણે ઉત્પાદન કરીશું અને એમાંથી જે વેચાણ કરીશું, જે પેન બનશે એટલે એ આપણી આવક થશે. તો યંત્રથી આપણને શું થયું? આર્થિક લાભ થયો. વેચાણ કર્યું તો રૂપિયા આવ્યા. તો આ જે આર્થિક સાધનો થયા એને કહેવાય છે મિલકતો. ક્લિયર? હવે એના પ્રકારો: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, વાસ્તવિક અને અવાસ્તવિક. બિનચાલુ મિલકત એટલે સેમ આના જેવું થશે, ચાલુ જવાબદારી બિનચાલુ જવાબદારીની જેમ. ચલો સૌથી પહેલા આપણે જોઈએ બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એટલે શું? તો જે મિલકતો સેમ જવાબદારીની જેમ જ થશે કે જે મિલકતો ધંધામાં 1 વર્ષથી વધારે સમય માટે હોય તે મિલકતોને બિનચાલુ મિલકતો કહેવામાં આવે છે. હવે બિનચાલુ મિલકતોને આપણે બીજા કાયમી મિલકતો અથવા લાંબા ગાળાની મિલકતો એના નામથી પણ ઓળખીએ છીએ. કેમ? કારણ કે આપણે હાલ લીધી તો 4 મહિના પછી તો વેચવાના નથી. ધારો કે આપણે જમીન લીધી તો આપણે વેચી દઈશું 2 મહિનામાં, 3 મહિનામાં? ના, તો એ લાંબા ગાળે માટે આપણે રાખીએ છીએ. 5 વર્ષ, 10 વર્ષ, 15, 20, 25 એટલા વર્ષ માટે. તો એને કહેવાય બિનચાલુ, કાયમી અથવા લાંબા ગાળાની મિલકતો. ક્લિયર? શું શબ્દ આપણે યાદ રાખવાનો છે? કે જે મિલકતો 1 વર્ષથી વધારે સમય માટે હોય. ક્લિયર બધાને? જે મિલકતો 1 વર્ષથી વધારે સમય માટે હોય તેને બિનચાલુ મિલકતો કહેવામાં આવે છે. ક્લિયર? ઉદાહરણ તરીકે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો વગેરે. ક્લિયર? તો આ બધી આપણી મિલકતો 1 વર્ષથી વધારે સમય માટે હોય છે. હવે એના 2 પ્રકાર પડે છે, એક દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો. તો જો આપણને નામથી જ ખબર પડે છે
દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે કે જે મિલકતોને આપણે જોઈ શકીએ છીએ, જેને સ્પર્શી શકીએ છીએ, એને કહેવાય દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોના ઉદાહરણમાં આપણે લઈએ. દ્રશ્ય મિલકત એટલે શું? તો જેને જોઈ શકાય અને સ્પર્શી શકાય. ક્લિયર? ઉદાહરણ તરીકે આ બધાને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી પણ શકીએ છીએ. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, મશીનરી વગેરે. ક્લિયર? તો એને આપણે કહીશું દ્રશ્ય મિલકતો. અને એનાથી ઊંધું અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે જેને આપણે જોઈ શકતા નથી અને સ્પર્શી શકતા નથી. એવી મિલકતોને કહેવાય અદ્રશ્ય મિલકતો, કે જેનું વાસ્તવમાં અસ્તિત્વ જ નથી, એને કહેવાય અદ્રશ્ય મિલકતો. પણ એને આપણે નાણામાં માપી શકીએ. ક્લિયર? તો જે મિલકતો કે જેને જોઈ શકતા નથી કે સ્પર્શી શકતા નથી, એને કહેવાય અદ્રશ્ય મિલકતો. ઉદાહરણ તરીકે પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે. હવે આ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એટલે શું? તો આ શબ્દો આપણા માટે નવા છે. જો ઉદાહરણ આપીને સમજાવું. પાઘડી એટલે આપણે જે માથા ઉપર પહેરીએ એ પાઘડી નહીં, પણ મતલબ એના જેવો જ થાય છે. પહેલાના જમાનામાં હતું ને કે કંઈક આપણાથી ભૂલચૂક થઈ જાય તો શું કરે? પાઘડી ઉતારીને પગમાં મૂકી દે. પાઘડી એટલે શું કહેવાતું હતું? ઇજ્જત. બરાબર? ઇજ્જત કહેવાય. તો એવી જ રીતે ધંધામાં પાઘડી એટલે શું? તો ધંધાની ઇજ્જત. પણ ધંધાને આપણે જોઈ શકતા નથી, તો ઓન પેપર છે. એટલે ધંધા માટે પાઘડી શું કહેવાય? અદ્રશ્ય મિલકત. પડી ખબર? ધંધાની ઇજ્જત. બરાબર? ધંધાની ઇજ્જત ક્યાં આગળ? તો કે બજારમાં, માર્કેટમાં. તો બજારમાં ધંધાની જે ઇજ્જત છે, જે રેપ્યુટેશન છે, એને કહેવાય પાઘડી. પછી બીજો શબ્દ છે પેટન્ટ્સ. પેટન્ટ્સ એટલે શું? તો કે ધારો કે આપણે વિજ્ઞાનમાં કોઈ પ્રયોગ કરતા હોઈએ અને એક નવું ફોર્મ્યુલા આપણે બનાવ્યું, નવું જ, કોઈને ખબર જ નથી, તો આપણે એને શું કરીશું? પેટન્ટ કરાવી દઈશું, કે જે આપણા સિવાય કોઈ વાપરી ના શકે અને જેને વાપરવું હોય તો આપણને રૂપિયા ચૂકવે. તો એ શું કહેવાશે? અદ્રશ્ય મિલકત. સેમ એ જ રીતે ટ્રેડમાર્ક. હવે ધારો કે હું તમને ઉદાહરણ આપું કે આપણું ધ્યાન કોમર્સ, અને ઉપર આવી રીતે તમે કદાચ શબ્દ જોયો હોય TM. TM એટલે ટ્રેડમાર્ક. કે આ નામનો જે સિમ્બોલ છે, ધ્યાન કોમર્સ નામ જે છે, એને બીજા કોઈ વાપરી ના શકે. અને ઉપર આપણે ટ્રેડમાર્ક લખેલું છે. બરાબર? તો એને વાપરવું હોય આ સિમ્બોલ કે નામ, તો આપણને શું કરશે? રૂપિયા ચૂકવવા પડે. તો એને કહેવાય ટ્રેડમાર્ક, અદ્રશ્ય મિલકત. સેમ એના જેવું છે કોપીરાઇટ. ધારો કે આપણું ધ્યાન કોમર્સ ટ્યુશન છે, એની ઉપર સી કરીને રાઉન્ડ કરેલો છે. આ કદાચ તમે જોયું જ હશે બધે. સિમ્બોલ છે, એની ઉપર કોપીરાઇટ કરેલી છે કે બીજા કોઈ વાપરી ના શકે. પરમિશન આપણી કમ્પલસરી લેવી પડે. એ પછી લખાણ હોય, કોઈ પણ કન્ટેન્ટ હોય. બરાબર? તો કોપીરાઇટ કરી હોય એટલે કોઈ આપણી પરમિશન વગર વાપરી ના શકે. તો એને કહેવાય અદ્રશ્ય મિલકત. ક્લિયર? ફરીથી મિલકતોનો અર્થ જોયો, એના ઉદાહરણ. બિનચાલુ મિલકત એટલે જે મિલકતો 1 વર્ષથી વધારે સમય માટે આપણી પાસે હોય એને કહેવાય બિનચાલુ, કાયમી કે લાંબા ગાળાની મિલકતો. પછી દ્રશ્ય મિલકતો એના પ્રકારમાં, કે જે મિલકતોને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એને કહેવાય દ્રશ્ય મિલકતો. અને અદ્રશ્ય મિલકતો એટલે જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શી શકતા નથી, એને કહેવાય અદ્રશ્ય મિલકતો. ક્લિયર? તો આપણે જોયું મિલકતો, એની અંદર બિનચાલુ, એમાં દ્રશ્ય અને અદ્રશ્ય. હવે આપણે નેક્સ્ટ જોવા જઈએ છીએ ચાલુ મિલકતો.
હવે જોઈએ આપણે ચાલુ મિલકતો. સેમ આપણને ખબર જ છે, જે જવાબદારીમાં જોયું હતું એનાથી ઊંધું. ચાલો રેડી. નેક્સ્ટ ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો એટલે એવી મિલકતો કે જે ધંધામાં 1 વર્ષથી ઓછા સમય માટે હોય. બરાબર? એનો સમયગાળો કેટલો હોય? 1 વર્ષથી ઓછા સમય માટે. તો તેને આપણે કહીશું ચાલુ મિલકતો. 1 વર્ષથી ઓછા સમય માટે હોય એટલે ટૂંકા ગાળાની. બીજું નામ શું થશે? ટૂંકા ગાળાની મિલકતો. ક્લિયર? ફરીથી એકવાર, જે મિલકતો ધંધા પાસે 1 વર્ષથી ઓછા સમય માટે હોય તેને આપણે કહીશું ચાલુ મિલકતો. ઉદાહરણ તરીકે રોકડ, બેંક બેલેન્સ, દેવાદારો, સ્ટોક વગેરે. હવે કહેશો કે દેવાદારો અને સ્ટોક એટલે શું? તો એ આપણે આગળ જોઈશું. દેવાદારો પણ આવશે. દેવાદારો એટલે અત્યારે શોર્ટમાં કહી દઉં કે આપણે જેને ઉધાર માલ વેચ્યો હોય એવા ગ્રાહકો, એને કહેવાય દેવાદારો. સ્ટોક એટલે શું? તો આપણે જે માલ ખરીદ્યો હોય એમાંથી કેટલો માલ વેચ્યો, તો જે બાકી પડી રહ્યો છે માલ, એને આપણે સ્ટોક કહીશું. ક્લિયર? તો આ જે મિલકતો છે એ ચાલુ મિલકતો કહેવાય કે જે 1 વર્ષથી ઓછા સમય માટે ધંધા પાસે છે. ક્લિયર? નેક્સ્ટ એનો પેટા પ્રકાર પડે છે પ્રવાહી મિલકતો. તો પ્રવાહી મિલકતો એટલે શું? તો સેમ ચાલુ મિલકતો જેવી છે. જે મિલકતો એટલે કે ચાલુ મિલકતો એમાંથી સ્ટોક બાદ કરી દઈએ. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો એ આપણા માટે પ્રવાહી મિલકતો છે. તો આની વ્યાખ્યા શું થશે? ચાલુ મિલકતો એમાં સ્ટોક સિવાયની એટલે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે કે જેનું ધંધામાં નાણાંમાં રૂપાંતર તરત થઈ શકે. બરાબર? કેવું? નાણાંમાં રૂપાંતર તરત જ થઈ શકે. નાણાંમાં રૂપાંતર તરત થઈ જાય. હવે સ્ટોક જે છે એટલે કે આપણી પાસે ધંધામાં બચેલો માલ હવે વેચાય જ નહીં, કોઈ લેવા જ ના આવે, તો શું થાય? એને આપણે નાણાંમાં કન્વર્ટ કરી શકીએ, નાણાંમાં રૂપાંતર કરી શકીએ? ના. પણ આ રોકડ છે, બેંક છે, દેવાદારો છે, એ નાણાંમાં તરત જ રૂપાંતર થઈ જાય એટલે એને કહેવાય પ્રવાહી મિલકતો. પ્રવાહીની જેમ વહેતી રહે, ફટાફટ રૂપિયામાં કન્વર્ટ થઈ જાય, રૂપાંતર થઈ જાય, તો એને કહેવાય પ્રવાહી મિલકતો. તો આ જે સ્ટોક છે એના સિવાયની બધી ચાલુ મિલકતો આપણે ઉદાહરણમાં લઈ શકીએ. રોકડ, બેંક, દેવાદારો વગેરે. બરાબર? તો એને કહેવાય પ્રવાહી મિલકતો. આ ચાલુ મિલકતો જે છે અને પ્રવાહી મિલકતો એનું રૂપિયામાં રૂપાંતર થઈ શકે, પણ પ્રવાહી મિલકતો છે એનું ચાલુ મિલકતની કમ્પેરિઝનમાં ઝડપથી રૂપાંતર થાય. ક્લિયર? બિનચાલુ, ચાલુ જવાબદારી. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ વાસ્તવિક મિલકતો. નામ ઉપરથી જ આપણને ખબર પડે છે વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે એવી મિલકતો કે જે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે, કે જેનું નાણાંમાં મૂલ્યાંકન થઈ શકે. વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે અને નાણાંમાં માપી શકાય, તો એવી મિલકતોને કહેવાય વાસ્તવિક મિલકતો, કે જેનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે. બરાબર? નાણાંમાં માપી શકાય એવી મિલકતોને કહેવાય વાસ્તવિક મિલકતો.
તો આજે બધી મિલકતો આપણે જોઈ, બિન ચાલુ, દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ, પ્રવાહી, આ બધી જ મિલકતોને આપણે નાનામાં માપી શકીએ છીએ, એકાઉન્ટમાં લખીએ છીએ. તો એ આપણા માટે છે વાસ્તવિક મિલકતો. તો ઉદાહરણમાં લઈશું આ બધી જ મિલકતો, ચાલુ મિલકતો, બિન ચાલુ મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો. બરાબર. તો આ બધાને આપણે નાણામાં માપી શકીએ છીએ, એટલા માટે એ છે વાસ્તવિક મિલકતો. અને એનાથી ઊંધો અવાસ્તવિક મિલકતો. બોર્ડ તરફ કરજો. આટલું ક્લિયર? આપણે જોયું ચાલુ મિલકતો, પ્રવાહી મિલકતો અને વાસ્તવિક મિલકતો. તો અવાસ્તવિક મિલકતો એટલે શું? જે મિલકતો વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતી ન હોય, કે જેનું નાણામાં મૂલ્યાંકન થઈ શકે તેમ ન હોય, તેવી મિલકતોને કહેવાય અવાસ્તવિક મિલકતો. હવે તમે કહેશો કે જો રૂપિયામાં મૂલ્યાંકન ના થઈ શકે તો આપણી મિલકત થોડી કહેવાય. પણ આ જે અવાસ્તવિક મિલકતો છે એ આપણા માટે એક પ્રકારનો ખર્ચો છે. એનું બીજું નામ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. બરાબર. બીજું નામ શું છે? પ્રસારિત મહેસૂલી ખર્ચ. અવાસ્તવિક મિલકતો એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે કે જે બિન પુનરાવર્તિત થાય છે. કેવો? બિન પુનરાવર્તિત. હવે એનું એક ઉદાહરણ આપું તમને કે આપણે મસ્ત નવી દુકાન ખોલવાની છે સ્ટેશનરીની. તો એ આપણે દુકાનનું ઉદ્ઘાટન તો કરીશું, ઓપનિંગ સેરેમની તો રાખીશું. તો એમાં આપણે શું કરીશું? ઉદ્ઘાટન કર્યું તો બધાને આપણે બોલાવ્યા, ઇન્વિટેશન આપ્યું, ચા નાસ્તો કરાવ્યો, આઈસ્ક્રીમ ખવડાવ્યો. તો કેટલાકના મોઢામાં તો પાણી આવી ગયું આઈસ્ક્રીમનું નામ સાંભળીને. તો આપણે આજે ખર્ચો કરીશું, બરાબર, તો એ વારે ઘડીએ કરવાના છીએ ના. જ્યારે આપણે ધંધો ખોલ્યો, દુકાન ખોલી, ત્યારે જ આપણે બધાને ખવડાવીશું. એટલે એ કેવો ખર્ચો છે? બિન પુનરાવર્તિત. એક જ વાર થાય. દર મહિને કે દર વર્ષે આપણે ઉદ્ઘાટન થોડી કરવાના છીએ. તો એ ખર્ચને કહેવાય બિન પુનરાવર્તિત ખર્ચ. પણ આપણને એનો લાભ ભવિષ્યમાં મળવાનો છે. હવે બધાને આપણે ખવડાવવા બોલાવ્યા હોય તો પછી એ લોકોને ખબર તો પડી જ કે હા આવી ભાઈ નવી દુકાન ખુલી છે તો આપણે ત્યાં જ આવશે બધા. તો એનો એ જે આપણને લાભ થશે અને આપણા દુકાનમાંથી વેચાણ થશે, તો એ આપણા માટે શું થયું? અવાસ્તવિક મિલકત, કે જેનું વાસ્તવમાં અસ્તિત્વ નથી, પણ આપણે આજે ખર્ચો કર્યો એના લીધે લોકો આપણને જાણતા થયા. તો એનો લાભ આપણને ભવિષ્યમાં થવાનો છે. તો એવા ખર્ચ બિન પુનરાવર્તિત ખર્ચ કે જેનો લાભ ભવિષ્યમાં થવાનો હોય, ભવિષ્યમાં લાભ થાય, તો એને આપણે કહીએ છીએ અવાસ્તવિક મિલકતો. ક્લિયર? પડી ખબર? ઉદાહરણ તરીકે પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા એટલે આપણે આજે લીધું ઉદ્ઘાટનનો ખર્ચ કર્યો એ પ્રાથમિક ખર્ચ કહેવાય કે જે એક જ વાર થાય છે. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ. હવે આપણે રોડ ઉપર મસ્ત હોર્ડિંગ્સ લગાવી દીધા આપણી દુકાનના, બરાબર, બધે જ હોર્ડિંગ્સ લગાવી દીધા. તો એ હોર્ડિંગ્સ જોઈને તો કોક આવશે ને આપણા ત્યાં. તો એક જે ખર્ચો કર્યો આપણે થોડાક ટાઈમ માટે ભલે કર્યો, 5 વર્ષ 10 વર્ષ માટે, પણ એનો લાભ આપણને ધંધામાં થવાનો છે, એ ખર્ચાનો લાભ થવાનો છે. તો એવા ખર્ચા કે જેનો લાભ ધંધાને ભવિષ્યમાં થવાનો હોય, તો એને કહેવાય અવાસ્તવિક મિલકતો કે પ્રસારિત મહેસૂલી ખર્ચ. બરાબર. એને આપણે વાસ્તવમાં નાણામાં માપી શકતા નથી. ક્લિયર? જેની વાસ્તવિક મૂલ્ય 0 હોય છે. ક્લિયર? તો એને કહેવાય પ્રાથમિક ખર્ચા. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ આપણા ઉદાહરણ છે. એને આપણે શું કરીએ છીએ? ધંધામાં દર વર્ષે માંડી વાળીએ છીએ. આ ખર્ચને શું કરવામાં આવે છે? માંડી વાળવામાં આવે છે. કેવી રીતે? તો ધારો કે આપણે જાહેરાત કરી 50,000 ની, તો પહેલા વર્ષે આપણે માંડી વાળ્યા 10,000,
એટલે કેટલા વધ્યા 40,000. પછી બીજા વર્ષે માંડી વાળ્યા 10,000 એટલે વધ્યા 30,000. આવી રીતે આપણે માંડી વાળતા ગયા તો છેલ્લે આની કિંમત કેટલી થઈ જશે? શૂન્ય. આપણે કીધું ને કે એનું નાણાંનું મૂલ્ય હોય છે શૂન્ય, કે જેને માપી શકાતી નથી. ક્લિયર? તો એને દર વર્ષે આપણે એક ખર્ચાને માંડી વાળીએ છીએ નફાની સામે. ક્લિયર? તો એને આપણે કહીએ છીએ અવાસ્તવિક મિલકતો. કઈ ડાઉટ નથી? તો આજે આપણે જોયું જવાબદારી અને મિલકતો, એના મસ્ત આ પેટા પ્રકારો જોયા, મિલકતો અને જવાબદારીના. કોઈને કંઈ પણ ડાઉટ હોય, ના ખબર પડે તો તમે પૂછી શકો છો. બરાબર? તો આપણે આજે આટલે સુધી રાખીએ છીએ. આનાથી આગળના જે શબ્દો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. ટેક કેર. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.